તો ગાઈસ હું રણજીતભાઈ અમદાવાદ આવી ગયા છીએ. તો આજ તો ગાઈસ દોરાવાનું છે ટેટુ હાથ ઉપર. મમ્મી બોલવાની ઈચ્છા હશે. અમદાવાદની ગલીઓમાં છીએ અને અત્યારે આવ્યા છે ટેટુ દોરવા માટે. મમ્મી તો બોલશે જ. મમ્મી એમ કે ખાલી લખાવું હોય ને તો ખાલી એક ઓકડો લખાવાય એમ કે, બાકી નોમ લખાય. અને એ ચિત્રમાં જો છે ને તો બોલવાની જ છે. તો ગાઈસ અમારે તો લગભગ 2 વર્ષથી કે એવો દોરાવું હતું ટેટુ, પણ બીજા દોરવા જઈએ છીએ 6 મહિનાની વાત ચાલુ હતી પણ મેળ આવતો નતો. તો આજ તો કીધું મેળ આવે ના આવે તો ટાઈમ કાઢીને જતા જ રહીએ. તો મેં તો વિચારી લીધું છે. મેં વિચાર્યું નહીં, હું કાલે વિચારે. બધા ચોઈસ અલગ અલગ હોય ગાઈસ. ભગવાન અમુક કી ભગવાનનું નામ લખાવો, અમુક કી ના લખાવાય. ના જ લખાવાય હાથું દોરવાનું તો નહીં. હા આપણે હાચી નાખી કોઈ થાય હે કારું છું દોરાશે. ના હું તો દોરાયેલું છે ને એટલે મને તો કઈ નહીં થતું. મારે તો કઈ પહેલી વખત ટેટુ દોરાવું છું. કદી જિંદગીમાં હે ને મેળામાં ઓકળો નહીં પડાયો. મેં તો દોરાય તો આજે મેળામાં? તો જોઈએ શું થાય છે કે બીક લાગે છે, થોડું આમ અતરું લાગે છે કે ના દોરાવશો હાથ બગડશે. પણ એ તો હવે ના શોખ હોય, અલગ અલગ બધાના હોય ને શોખ. અમુક શોખ અમુક ઉંમર સુધી જ હોય. અમુકને ખાવા પીવાનો શોખ હોય, ફરવાના શોખ હોય અમુક. તો ગાઈઝ આપણે ઉઠવા આવી ગયા છીએ ટેટુ દોરાવવા માટે. આપણે શોખ હા ટાટુ દોરાવા. રણજીતભાઈ હાથે ટેટુનો શોખ થયો.